હસ્તી હસ્તી બધી અહીંયા બેઠી છે. આખલા મજાક ના હોય વિરાટભાઈ. આ ભાઈને શરમ મૂકવાની કઈ ખબર જ નથી પડતી. હા એ વાત શું ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે છે અમારે એક ભાઈનો બર્થડે, કૃપાલ ગોહિલનો. તો આજે અમારે જવાનું, હવે ક્યાં જવાનું છે તો ખબર નથી, પણ કૃપાલનો ફોન આવ્યો હતો કે ભાઈ આવો એમ. તો હવે હું ગૌતમ અને જઈએ છીએ કારખાને હતા અમે, અને એ બધા નીકળ્યા છે. તો હવે અમે જઈ ત્યાં ક્યાં જવાનું છે તો ના જઈને તમને મળી કૃપાલ પાસે જઈને. તો ગાઈસ કૃપાલનો ફોન આવ્યો હતો કે ભાઈ કેકનો ઓર્ડર દેવાનો છે. તો હું ગૌતમ જઈએ છીએ કેકનો ઓર્ડર દેવાનો. તો પહેલાં ત્યાં જઈને પછી મળી જાય. તો ગાઈસ અહીંયા જો કેકનો ઓર્ડર આપવાનો હતો, તો કેકનો ઓર્ડર આપી દીધો. ક્યાં જવાનું છે આજે? આ છે આપણા બર્થડે બોય. ક્યાં જવાનું છે આજે? બગુડા જવાનું છે ભાઈ. આજે જવાનું છે બગુડા. જઈ ત્યાં બગુડા અને મારે જવાનું છે ગૌતમ પાસે. હાલો આ બધા આવવાના છે, બધી હસ્તી આવવાની છે બધી. હાલો તો હવે જઈ બગુડા. બધા આવી ગયા પેટ્રોલ નાખાવા. ખૂટી ગયું બધાને પેટ્રોલ. હજી તો થોડા કાલે તો ખૂટી હોત ને ગયું. આને તમે બધા ઓળખતા હશો, અમારા ગામની મહાન હસ્તી. અને આ છે જયલો. જયલા કાંઈક બોલ ને કાંઈક. જયલા કાંઈ નથી બોલતો યાર. ટાંકી કરજો ફૂલ. ટાંકી ફૂલ કરાવવાની છે ને? ટાંકી ફૂલ કરાવી કે ના ના હો ભાઈ. તો કરાવી નાખો ને. આ તો તમારો બર્થડે છે યાર, કરાવી નાખો ટાંકી ફૂલ. આપણે ટાંકી ફૂલ કરાવી નાખીએ પત્તાનું નાખીને. પત્તાનું નાખીને એમાં નહીં નાખવાનું કાંઈ. જો અમારા ભાઈની ગાડીમાં ખૂટી ગઈ છે હવા. હવા ઉડી ગઈ છે. મિત્રો હવે હવા પૂરી નીકળી ગયા છે. અમે હવે ભગુડે જવા માટે તો આવડા બધા આ છે બે ગાડીમાં. અમે બે ગાડીમાં ને આવડા આ બે ગાડીમાં. 3 ગાડી છે. તમે કામે નહોતા ગયા? કામે કીધા ને, પણ આ ભાઈનો ફોન આવ્યો. ચાલો ભાઈ આજ કોઈને કામ નથી કરવાનું. ભગુડા બધા નીકળી ગયા ભગુડા જવા માટે. અમારા ભાઈ જો અહીંયા તો હવા છે નહીં, સામે ગયા પૂરા હવા. હાલો હવે તમને મળી ભગુડા થઈને. બહુ વધારે થોડું લાંબુ ના કરવું. મિત્રો વરસાદ આવવાની છે ફૂલ જારી. વરસાદ આવ્યો એટલે બધાના મોબાઈલ ભૂલી જવાના છે. કેમ કે કોઈ ડબલું નથી લીધું. બધા નીકળી તો ગયા પણ ડબલું લેવાના ભૂલી ગયા બધા. એટલે આવી ગયું એટલે આખલે બધાનું રેડી જ છે. ગાઉનું ધ્યાન રાખજો મારા ભાઈ. રસ્તામાં યાર ગાઉ વધારે હોય એટલે થોડી ધીમે ગાડી ગાઉ હોય. કેવું દિશા લારું આયા ને એકથી આવું છે. ફિલ્મ જોવો મિત્રો, અહીંયા આવવાનું છે એકથી. હવે એકથી આવશું ત્યારે એકું થાય ત્યારે. બાકી અમારે આવવાનો પ્લાન તો કાંઈ ઘણી વાર થાય પણ આવતા નથી ઘરે. આ ભાઈને કામ ઘણું હોય ને એટલે હવે એકથી ફાઇનલ નક્કી કરીને આવશું અહીંયા ફિલ્મ જોવા. મિત્રો જેની આપણે વાત તો વરસાદ થઈ ગયો છે શરૂ. આ બધાને મોઢા પલારી જાય. મને ખબર હતી વરસાદ આવવાનો છે એમાંથી, પણ એટલો બધો ખાસ કયા ગાવ નથી નથી ખબર. અહીંયા હોટલે ઊભા રહી ગયા ને આ ભાઈ કાંઈક લેવાઈ ગયા છે. આગળ જઈએ પલ્લી છે એક ખોરા એમ મળીએ ભગુડા જઈએ. મિત્રો આ તો બધા થઈ ગયા છે ભૂખા અને ખાવા માંડ્યા વેફર. આની ફેવરેટ છે પાછી કા ઓલા મામાને લેજો પછી. સમજો એક વેફર છે અને કેટલા જણા છે? 10-15 જણા. એક વેફરમાં 10-15 જણા. હાલો ભાઈ હજી એક ટમેટો આવે છે. હા ટમેટો. હવે નાસ્તો કરવાનો કે મૂડી દે એટલો બાકી નહીં. આવડા બધું ખાઈ જાય. મિત્રો પૂગી ગયા છે ભગુડા અને લઈ લીધા શ્રીફળ. અને જો અમારે ભાઈઓ બધા વધારવા ગયા ને હવે અમે બે બાકી છીએ. તો ખાઈએ વધારીને જ છીએ શ્રીફળ. જો આ બધા પૂગી ગયા છે. મિત્રો હવે બધા પગે લાગી અને જાય છે પ્રસાદી લેવા. થઈ ગયા બધા હવે ભૂખા. તો હવે પ્રસાદી લઈ આવી. કા કરીશ જાઉં ને પ્રસાદી લેવા? લઈ આવી પ્રસાદી પછી મળી આજે. મિત્રો હવે અમે પગે લાગીને નીકળી ગયા છીએ મંદિરેથી. હવે સાંજલા બંડલા કરી લીધા અને હવે ભાગ્યા છીએ બધા ઘરે. તો મળીએ તમને પાછા નવા જઈને. હવે બધા પગે લાગવાનું આજ કંઈ ખાસ હતું નહીં, પણ અમે તો ભાઈનો બર્થડે હતો ને તો આવ્યા હતા. નીકળી ગયા ઘરે જવા માટે. ચડી ગયા ભાઈ? નહીં ભાઈ.
તો ગાઈસ મારા ભરતભાઈના સપલા સોરી પડે મારે આવે તમારા સપલા સોરાઈ ગયા મારો ભાઈ ક્યાં કરીશ તમે ભગોડ આવો તો તમે ધ્યાન રાખજો. સપલાને ધ્યાન રાખજો બીજા કોઈના સપલા ન લેતા તમારા હોય તો એ જ દેજો અમારા ભાઈને જો એ ગયા સપલા અને મિત્રો આપણે આજે એક ખાસ ડેકોરેશન કરવા માટે વિરાટભાઈને બોલાવ્યા છે વિરાટભાઈને મોટી હસ્તીને બોલાવ્યા છે આજે આપણે ખાસ ડેકોરેશન માટે સ્પેશિયલ એટલે જો એટલે ભાઈને વધારે આપણે કહેતા અનુભવ હોય એટલે જો ભાઈને આજે આ છે ને ડેકોરેશન કરવાનું છે આ જોઈએ આપણે ભાઈ કેવી રીતે ડેકોરેશન કરે છે હા જો આ ફુગા ફુગા બાંધવાના બધાય જા જો ના નીકળ્યા ફુગા ફુગા આજે બધા ફુગા ફુગા કનેક્ટ બાંધી દેવાના છે તો આપણો વારો આવી ગયો પાછો લાઈવમાં તમને ખબર જ છે કે બારિયાભાઈનો મોબાઈલ હોય ને એટલે આપણને જ આપી દે કે ઉતારો ઉતારો તો તમે પહેલેથી બ્લોગ શૂટ ન કરતા હોય તો ભાઈ બરોબર અને ખાસ કે આજે આપણા મિત્ર કૃપાલભાઈનો બર્થડે હતો ને કામમાં એટલો બીજી હતો એટલે સ્ટોરી તો એવી રીતે મૂકી પણ પર્સનલી મૂકી તો કોણ છે ફોટે ફટાકડા ફૂટે છે અને જો આપણે દરિયાવાળા ભાઈ તરતા નતો આવડતું તો પાણીમાં ઠેકડો મારી ગયા હતા અને આ ભાઈની તો હું વાત કરવાની કોઈ બોલાવ્યા નથી ને તો એવી આવે છે ખાસ કે ભાઈનો બ્લોગ ચાલુ છે આજે અને આજે કૃપાલભાઈનો બર્થડે છે અને પહેલાં તો કૃપાલભાઈ ખૂબ લાંબુ છે અમારા ભાગની ઉંમર લાગી જાય અને જીવનના બધા સપના પૂરા થાય અને તમે કાંઈક કહેજો થોડું ઘણું આપજો અમે એકલા આવી શકીએ એવું નહીં આજે બર્થડેનું સેલિબ્રેશનનું ડેકોરેશનનું કામ અમારા બર્થડે બોય છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ લાંબુ જીવો મહાદેવ તમારા બધા સપના પૂરા કરે હવે આમ તો પૂરાની જરૂર નથી સપના ઘણા પૂરા થઈ ગયા છે ખાસ કે જે ચેનલમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે કારણ કે બારિયાભાઈના બ્લોગમાં બહુ મજા આવે છે તો સિંગલ છે એટલે થોડુંક તમને ઓલું લાગે પણ ટૂંક સમયમાં ભાઈને પણ શું કહેવાય બ્લોગ તમે સમજી જ ગયા છો બરોબર એટલે આપણે બ્લોગને થોડી વાર પછી એન્ડ કરીએ કારણ કે આપણે કેક ખાવાનો છે આજે બા ભાઈનું મોઢું કેવું દેખાય જોવાનું છે આપણે ખાસ પહેલી વાત તો અને આના પૈસા થાય પણ ચાર્જ લાગશે એમનું ડેકોરેશન કરતા નહીં તો ચાલો દોસ્તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે જો આપણે એટલા ફુગા ફૂલાઈ ગયા ફુગા કહેવાય શું કહેવાના જે કહેવાય બાકી એટલા અચ્છા અમારા જયરાજ ફુવાજી તમે બધા ઓળખતા જશો હસ્તી હસ્તી બધા અહીંયા બેઠી છે આખલા મજાક ના હોય વિરાટભાઈ હા એમ અરે હસ્તી હસ્તી બધા અહીંયા બેઠી ઘરમાં કઈક અહીંયા કરે છે હું સોરી કરો છો ભાઈ ફુગા સોરવાનો પ્લાન છે જો આ ભાઈ ફુગા સોરવાનો પ્લાન કર્યો છે કૃપાલ તમારા ફુગા સોરે છે આ ભાઈ હવે તમે આવી ગયા વિડીયોમાં ચલો મારા ભાઈ ફોડી નાખો રાઈટર ગોતું Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. જો આ બે આવી ગયા છે મફતનું ખાવા મફતનું ખાવાની મજા આવે બહુ હા બધાય મફતનું ખાવા જો આ બધાય આ બધાય આ તો ગમે તે મેકતું જ નહીં ગામમાં હોય તો કે નહીં દાડો હોય તે પૂરો ખાઈ આવે જો આ લાલ એ ભાઈ એવું ન મેકતા હો આ ભાઈને શરમ હું કહેવાની કઈ ખબર જ નથી પડતી હા એ વાત બેટરી કેમ લો થઈ ગઈ આ તો હાવ ગાંડો મને હું તો તમને ખબર જ છે ને બધાને ગાંડો બીજું તો તમે સમજી જ જાજો મિત્રો તમને કઈ કેવું પડે એમ તમારા ખાસ મિત્ર તો બેઠા હતી લે ઝૂમ કરું ભરતભાઈ પનીર ટીકાનું શાક છે બરોબર એનો સવારે 11 વાગે ફોન આવ્યો આપણે બપોરે ખાધું નથી कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी ખાલી હલકું ખાવા થાય એ નાસ્તો કર્યો નથી મિત્રો મને ખબર દે ને જોડાવે છે હું તમને ખાલી વાત કહું મને આવડે કીધું ને તો હું આવી ગયો ખાવામાં મને કેવડો હોય નહીં એ ભાઈ ગ્રેલ ઓહો એ ભાઈ બેલું હા તો તે ભણતા તેમ કહેતા બે આ બધા પીરેસવા વાળા છે જો આ બધા
બેનું છે ભાઈ, બેનું છે. અમે ખાવા તમે ખાવા વાળા મફત પીવું. વાળા અહીંયા બેનું છે તો અહીંયા આ બેનું એક થાળીમાં બે. નિશાળ યાદ આવી ગયા આવડે. એ કે બધું આમાં ન આવે. બર્થડે બોય ક્યાં છે? બર્થડે બોય અમારે બોલો. પેલા લઈ લો વિડીયો. મિત્રો આ બે નો પ્રેમ જોવો તમે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. હાલે ભાઈ ખવડાવો. ખવડાવો કે ખવડાવો ને ફોટો નહીં પડતો. બાબા મોય વાહ આ તમારો પ્રેમ ખાવડો ને ખૂટી જાય ડો. ઓછું ખવાય ઓછું ખવાય ઓછું ખવાય. આમ જો કોકના બર્થડે માં તમે છે ને કોકના બર્થડે માં પહેલી વાર કદું ને પણ રાચું બોલજે. સારું હવે ડીશું ધોવાનું બાકી છે. ડીશું ધોઈ નાખો ફટાફટ જાઓ. અને થેન્ક યુ સો મચ કે તમે અમને ઇન્વિટેશન આપ્યું. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ફરી વખત. અને અમે રાજુભાઈ બધા આવ્યા હતા આપાન બધા ખાસ કે હા ભાઈ તમારો ભાવ ને તમારો ભાવ અમે જોયો ભાઈ. તમારા ભાવ તમારી લાગણી છે. એમના મામા છે કાંઈ વાંધો નહીં. આ બધા તો ચાલો મિત્રો આપણે શું કે બારિયાભાઈના બ્લોગને એન્ડ આપવાનું છે. તો બારિયાભાઈ કે બ્લોગ તમે પણ એન્ડ આપો ને કૃપાલભાઈ અમે તમે કહી છીએ કે આવતા વર્ષે તમે છે શું કહેવાય અનંત અંબાણી નીતા અંબાણી જો બર્થડે ઉજવો ને એવો બર્થડે ઉજવો એવી રીતે પણ સાચું કહું બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત બર્થડે પનીર ટીકાની બદલે ઓલા વખતે કાજુ કતરી ये बड़ी अच्छी बात कही आप. તો પાર્ટી પર્સનલી પાર્ટી બાકી છે અમારે. પર્સનલી પાર્ટી બાકી છે તમારે. અને ખાસ કે અમારા બારિયાભાઈની ચેનલને ખૂબ વધાવો સપોર્ટ કરો. મેં કીધું ટૂંક સમયમાં પિકઅપ હોય જ છે. લોંગ ડિસ્ટન્સ લેવું પડશે એટલે બરોબર. અને ખાસ કે તમે બર્થડે બોલાવજો ને આવશું. થેન્ક યુ. અમારી ભેગા તો આપણી ભેગા હોય જ તે ગમે ત્યાં રાજુભાઈ. તો બહુ મજા આવી ભાઈ. તો ચાલો આપણે અત્યારે આપણો બ્લોગ એન્ડ કરીને પહેલાં કાંઈ નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. પહેલાં કંઈ દબાવવાનું ભૂલતા નહીં. અને ખાસ જેથી કરીને તમને બારિયાભાઈના વિડીયો સૌથી પહેલાં જોવા મળે. અને ટાપુ ઉપર તો હું કે મારી પહેલાં વિડીયો મૂકી દીધો હતો એટલે ભાઈ અત્યારે વન વે હાલે છે. ખાસ કે નેક્સ્ટ ટ્રીપમાં તમને મળીએ. ચાલો ગુડ નાઇટ, શુભરાત્રી. આમ જો તમને તમારા સમજી ગયા છે બધા લોકો. કૃપાલભાઈ સમજી ગયા છે.